કેટલાક લોકોનો પ્રશ્ન હોય છે કે ડૉક્ટર સાહેબ હું તો પેટ ભરીને જમું છું છતાં વજન નથી વધતો. કેટલાય પાવડર અને પ્રોટીનના ડબ્બા ખાલી કરી નાખ્યા છતાં રિઝલ્ટ તો એનું એ જ રહે છે. માત્ર વધારે ખાવાથી વજન નથી વધતું, પરંતુ ઊંઘ ઓછી, તણાવ વધારે, પાચન નબળું અને હોર્મોન અસંતુલિત આ બધા જવાબદાર કારણ છે. જ્યારે આપણે ખોરાક લઈએ ત્યારે પેટમાં જઈને એમનું મેટાબોલિઝમ થાય છે, એબ્ઝોર્પ્શન થાય છે અને એમાં જરૂરી પોષક તત્વો અને ન્યુટ્રિયન્ટ એ શરીરને મળે છે જે વજનને સંતુલિત રાખે છે. હવે જ્યારે આ સાયકલ આખી ડિસ્ટર્બ થાય છે ત્યારે તમારામાં એબ્ઝોર્પ્શન અને મેટાબોલિઝમમાં ડિસ્ટર્બન્સ થાય છે અને તમારા શરીરને વજન વધારવામાં તકલીફ પડે છે. પહેલા પાચન સુધારો, પછી વજન આપે આપ વધી જશે. આના સોલ્યુશન માટે પાચન અને મેટાબોલિઝમ એ અંદરથી સંતુલિત થાય એ ખૂબ જરૂરી છે. આના સોલ્યુશન માટે હોમિયોપેથીમાં એવી અસરકારક દવા છે જે આ તકલીફને જડમૂળમાંથી મટાડે છે. જો તમને પણ આવી કઈ તકલીફ છે તો સોલ્યુશન માટે કોમેન્ટ જરૂર કરો અને આવી જ હેલ્થ રિલેટેડ ટિપ્સ જોવા માટે અમને ફોલો કરો.